ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર દિગ્દર્શક રેહાન ચૌધરી ફરી એકવાર દર્શકોને ચોંકાવવા તૈયાર છે. ધુઆંધાર અને કોંગ્રેચ્યુલેશન જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ તેમની આગામી સાયકોલોજીકલ હોરર થ્રિલર ફિલ્મ કબંદાનું ટ્રેલર આજે અમદાવાદ આશ્રમ રોડ સ્થિત શિવ સિનેમા ખાતે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. રમને આ રમત તો જીતી જાય ને તો તારે બધું જ આપી દઈશ, તારી આંખો અને ખજાનો. મેં તને બધા નિયમ તો કીધા જ નહીં. જો તને જીતવામાં વરદાન મળે તો હારવામાં સજા પણ મળવી જોઈએ ને. દરેક અભિનેતા એક એવા પાત્ર માટે આમ આશા રાખે કે એક એવો પાત્ર મળે કે તમારી આખી જે કલાકારી છે તમે બતાવી શકો. એટલીસ્ટ એ અનુભવ કરવાનો મને ચાન્સ મળ્યો, એના માટે હું બહુ જ થેન્કફુલ છું ચૌધરી અને વેદાંત મહેશ્વરીજીનો. પણ આ મજા આવી. ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ. તમે જોશો તો તમને ખબર પડશે કે વાર્તા કેવી છે, શું છે. અને મારા લુક તો દેખાય જ છે તમને એમાં, તો એક્ટર માટે તો બહુ જ મજાનું કામ હતું. આખી મૂવીમાં રિયલમાં વોઇસ અલગ છે ને મૂવીમાં આખો વોઇસ અલગ છે. તો આખી મૂવી દરમિયાન જે વોઇસ કાઢો તો તમને કેટલું ડિફિકલ્ટ લાગે? ઘણું બેસી ગયું હતું ફિલ્મ પત્તા તો. પણ હા, એ જ છે, એની જ મજા છે કે મારો પર્સનલ એક એવો એમ છે કે જ્યારે પણ હું કોઈ કેરેક્ટર કરું એ મારા લાસ્ટ ફિલ્મથી અલગ હોય, લુક પ્રમાણે, કોસ્ટ્યુમથી લઈને બધી રીતે, અવાજ, ચાલ ઢાલ, કોઈ પણ રીતે લાસ્ટ કેરેક્ટર જેવું ના હોવું જોઈએ. એવી ભાઈ ટ્રાય કરી છે. અને આ એ જ બીજો એક અટેમ્પ, આ અમારો બીજો પ્રયત્ન છે કે તમને પણ એવું લાગે કે તમે શામનારનું બીજું કોઈ પણ કામ જુઓ, નેક્સ્ટ ટાઈમ કબંદાથી બી અલગ હોય. નામ છે કબંદા, નોટ કદંબા. અને જે રાક્ષસ છે એમનું નામ છે કબંદા, એટલે એમના નામ ઉપર ફિલ્મનું નામ રખાયું કે કબંદા. ખાસ કરીને શું મેસેજ જાય છે પિક્ચરના પાછળ, મૂવી બનાવવાના પાછળ, કઈ રીતનું જોવો છો? અગર નૈતિક મેસેજ જોઈએ તો આ છે કે ગ્રીડ અને મિસ ઇન્ફોર્મેશન ઉપર આ ફિલ્મ છે. કેવી રીતે ગ્રીડ એક માણસને, નોર્મલ હ્યુમનને પણ એક રાક્ષસ બનાવી શકે. મેસેજ આ છે ફિલ્મનો. જે તમે આખી ફિલ્મ જોશો તો તમને આ મેસેજ કન્વે થશે. બે મૂવી કરતાં ત્રીજી મૂવી છે, કઈ રીતની અલગ જોવો છો? જે લોકોએ ધુઆંધાર અને કોંગ્રેચ્યુલેશન જોઈ છે એને ખબર છે કે આ ફિલ્મ 100% અલગ નીકળવાની છે. અને હું ટ્રાય કરું છું મારી દરેક ફિલ્મમાં હું રેગ્યુલર રિપીટ ફિલ્મ ના બનાવું. નમસ્તે, મારું નામ તરજી છે. ફિલ્મમાં કબંદા ફિલ્મમાં મારું કેરેક્ટર અનુ છે. હું એક આંધળી છોકરી છે, એટલે એ વસ્તુને આગળ વધારતા આજે ટ્રેલર લોન્ચમાં બી મેં એક્સપેર છે. અનુનું કેરેક્ટર જે છે બહુ જ એક લેયર્ડ કેરેક્ટર છે. એ તમે ફિલ્મ જોશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. પણ એક વસ્તુ કહીશ કે કંઈ પણ હવે વિચારી નથી. શું મેસેજ જતો હશે ફિલ્મમાં? ફિલ્મમાં જેમ રેહાન સરે કીધું કે વાત લાલચ અને હાફ નોલેજ જે કહીએ ને, અર્થસત્ય, એવી છે કે આપણે ઘણી વખત લાલચના ચક્કરમાં માણસ રાક્ષસ બની જતો હોય છે ઇન રિયલ લાઈફ. એનું જે એક માઇથોલોજીકલ થ્રિલર છે આ. એટલે માઇથોલોજીમાં જે કબંદા રાક્ષસ છે તે લાલચ ને રિપ્રેઝેન્ટ કરે છે. એનું જે એક મોડર્ન રિપ્રેઝન્ટેશન છે. ખાસ કરીને બ્લાઇન્ડનો રોલ કરીને હાલના પરિસ્થિતિમાં જે બ્લાઇન્ડ લોકો છે એના માટે શું મેસેજ આપશો? મને જેન્યુઅલી કેરેક્ટર કરતાં સમજાયું કે બહુ જ અઘરું છે. કેમ કે એ જે છે નોર્મલ પોસિબિલિટીઝ એ તો છે જ, પણ જ્યારે તમને દેખાતું હોય ને પછી તમે ના જોઈ શકો, અને જ્યારે તમે બચપનથી ના જોઈ શકો, જન્મથી ના જોઈ શકો, એ બહુ જ અલગ ઘટના હોય છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આઈ થિંક વી હેવ ટુ બી વેરી પેશન્ટ અને બહુ જ આરામથી એમના સાથે કામ કરવું પડે, કેમ કે બહુ જ અઘરી ઘટના છે. બટ યા આઈ થિંક હું રિલેટ કરી શકું છું જરાક. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ.
ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.